જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં મોક્ષ અધિકારમાં ગાથા 300 આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ એ બધું આપણે કર્યું છે. અને હવે આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો લઈશું. તે કરતાં પહેલાં ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. ગાથામાં એમ કહ્યું કે જે જ્ઞાની છે એ પોતાને શુદ્ધ જાણે છે અને બીજા સર્વ ભાવોને પારકા જાણે છે. એવો એ જ્ઞાની અન્ય ભાવને એ મારા છે એમ શા માટે બોલે, એમ શા માટે કહે? એટલે કે એવું એ ન જ કહે. સર્વ ભાવોને જે પારકા જાણે છે અને એનાથી પોતે જુદો છે, ભિન્ન છે, પોતે શુદ્ધ છે, પોતાને શુદ્ધ જાણે છે, એવો એ જ્ઞાની પરભાવોને મારા છે એમ ન કહે. અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાતને એ રીતે સમજાવી કે જેને પારકું જાણે એ પારકા સાથે એને પોતાપણાનો ભાવ હોય નહીં, એટલે એને સ્વસ્વામી સંબંધ પર સાથે હોય નહીં. પરને એ પોતાનું કહે નહીં. અને પછી ભાવાર્થમાં પંડિતજીએ પણ એમ સમજાવ્યું કે વ્યવહારથી પણ સામાન્ય રીતે ડાયા માણસો પરના ધન આદિકને પોતાના કહેતા નથી. જે પારકું છે એને પોતાનું કહેતું નથી. કોઈ પારકી વસ્તુને પારકી જ કહે છે, એને પોતાની કહેતું નથી. એવી રીતે આ સમસ્ત પરદ્રવ્યો અને એના લક્ષ્ય થતા જે ભાવ, એ પરભાવ, એને નિજ ભાવ કોઈ કહેતું નથી, કોઈ એમ એને ગણતું નથી. માત્ર પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એને જ એ પોતાનો જાણી અને ગ્રહણ કરે છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 463, ગાથા 300 ટીકા ઉપરનું પ્રવચન. જે પુરુષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, એટલે કે પ્રજ્ઞા ચીણી દ્વારા, જ્ઞાન દ્વારા સ્વને અને પરને જુદું કરે છે અને એમ કરીને પોતે જ્ઞાની થાય છે. એટલે કે સ્વને જાણવાવાળો થાય છે, સ્વને અનુભવવાવાળો થાય છે, એમ જ્ઞાની થાય છે. તે ખરેખર
એક ચિન્હ માત્ર ભાવને પોતાનો જાણે છે, માત્ર જ્ઞાન ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. ગુરુદેવ કહે છે કે જે પુરુષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય. શું કહ્યું આ? કે પુરુષને ધર્મ કેમ થાય, જીવને ધર્મ કેમ થાય, અર્થાત તે ધર્મી કેવી રીતે થાય? તો કહે છે કે એ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોમાં એના વિભાગમાં, એટલે એના સ્વલક્ષણોને જુદા જાણવાવાળી પ્રજ્ઞા વડે એ જ્ઞાની થાય છે. એટલે આત્માને જુદો જાણે છે, અનુભવે છે, એમ એ ધર્મી થાય છે. અને એની અહીંયા વાત કરે છે કે ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે. ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે અને પર એટલે બંધનું લક્ષણ રાગ આદિ છે. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હો, એની શ્રદ્ધાનો રાગ હો કે કોઈ પણ પુણ્ય ભાવ હો, એ બંધનું લક્ષણ છે. રાગ માત્ર બંધનું લક્ષણ છે. ગમે તે રાગ હો, ગમે તેવો શુભ ભાવ હોય, પણ એના દ્વારા બંધ પડે, અને બંધ પડે એટલે ભવના ભ્રમણ થાય. એટલે એ રાગ છે એ બંધનું લક્ષણ છે. શુભ ભાવ છે, અશુભ ભાવ છે, એ બંધના લક્ષણ છે. અને એ જળ છે. જળ છે એટલા માટે કે એમાં ચેતના વ્યાપતી નથી. ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે, જે આ રાગાદિમાં વ્યાપતા નથી, એટલે એ એનાથી જુદા છે. આમ બંનેના નિયત નામ નિશ્ચય સ્વલક્ષણોને જાણીને, બંનેના એટલે આત્માના અને પરના, એમ બંનેના નિયત નામ નિશ્ચય સ્વલક્ષણોને જાણીને બેની સાંધમાં પ્રજ્ઞા પટકવાથી, પ્રજ્ઞા છીણી પટકવાથી, એટલે કે એ બંનેને જ્ઞાન દ્વારા જુદા કરવાથી આત્મા જ્ઞાની અર્થાત ધર્મી થાય છે. આ વાત આપણે અગાઉ ગાથામાં કરી ગયા છીએ. ગાથા 294માં આનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે કે કઈ રીતે જ્ઞાન દ્વારા બંનેને જુદા પાડી શકાય અને બંને શા માટે એકરૂપ લાગે છે. રાગ અને આત્માની એકરૂપતા શા માટે લાગે છે? કેમ કે એ બંને નિકટ છે. જીવની પર્યાયમાં રાગ થાય છે ને, એટલે એમ એને લાગે છે કે એ એનું સ્વરૂપ છે. પણ એ જ વખતે જ્યારે રાગ થાય છે ત્યારે એ જ વખતે રાગને જાણવાવાળું જ્ઞાન પણ છે, અને એ જ્ઞાન છે એ અને રાગ બંને સમીપમાં છે. એટલે એને એમ લાગે છે કે એ રાગ રૂપે પોતે થયો છે. પણ આત્માના લક્ષણ અને રાગના લક્ષણ એ દ્વારા એને જુદા પાડી શકાય છે, અને એ જુદા પાડવા માટે જ્ઞાન એમાં સાધન છે. જ્ઞાન દ્વારા એ ભલે નિકટ છે છતાં પણ જુદા પડી જાય છે. અને પછી તો આગળ એમ પણ કહ્યું કે જુદા પાડીને પછી શું કરવું? તો કે આત્માને ગ્રહણ કરવો. અને આત્માને ગ્રહણ કઈ રીતે કરવો એ માટે ગાથા 297, 298, 299માં ઘણી વાત આવી. ચેતના દ્વારા આત્માને ગ્રહણ કરવો. અને પછી 298 અને 299માં તો ચેતના બે સ્વરૂપે છે, દર્શન અને જ્ઞાન સ્વરૂપે છે. એટલે હું દર્શન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું, એમ આત્માને ગ્રહણ કરવું. અને અહીંયા આ ટીકાની અંદર, આ ગાથા 300મી ટીકાની અંદર તો પછી એ ગ્રહણ કરવાની વાતમાં આગળ વધતા એમ કહ્યું કે બીજા અન્ય ભાવો જે જુદા છે, પોતાના નથી, એને પછી કોઈ જ્ઞાની પોતાના કહેતો જ નથી, એ વાત લઈ લીધી. એટલે પોતે એકમાત્ર ચેતના છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, અને ચેતનાના બે ભાગ કરતાં પોતે દર્શન માત્ર છે, પોતે જ્ઞાન માત્ર છે. અને એ સિવાય બીજા અન્ય ભાવ છે, એ અન્ય ભાવ
એ એનું કાંઈ સ્વરૂપ નથી. એટલે એવા ભાવને એ પોતાના કરતો નથી, કહેતો નથી, સમજતો નથી, માનતો નથી. એ વાત અહીંયા તો કરી છે. અને પછી ઉદાહરણમાં પણ એવું જ લીધું કે પારકી વસ્તુ હોય તો એને કોઈ પોતાની કહે છે? નથી કહેતું. એટલે આ આખો ભાવ છે. આગળ વધતા વધતા મોક્ષ માર્ગમાં, હવે આ મોક્ષ અધિકાર છે, તો મોક્ષ માર્ગમાં કઈ રીતે આગળ વધે છે? તો પરભાવને પોતાના માનતો નથી, કહેતો નથી, જાણતો નથી. એને પોતાના શા માટે કહે? જે પર છે તેને પર તરીકે જ જાણે છે. હવે તો એ વાત આવી ગઈ ને પોતે તો શુદ્ધ છે, એ વાત અહીંયા તો લીધી છે કે ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે અને પર એટલે બંધનું લક્ષણ રાગાદી છે. પછી એ રાગાદી ગમે તેવા શુભભાવ હોય, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હો, એની શ્રદ્ધાનો રાગ હો, કે કોઈ પણ પુણ્ય ભાવ હો, એ બધા બંધનું કારણ છે, બંધનું લક્ષણ છે. અને આ રીતે એ આત્માને અને રાગને, એના નામ અને સ્વલક્ષણોને જાણીને એ બેની સાંધમાં જ્ઞાનરૂપી છીણીને, એટલે પ્રજ્ઞા છીણીને પટકીને એ જ્ઞાની થાય છે. એમ આત્મા ધર્મી થાય છે. એટલે કે એમ એ આત્માને પરથી જુદો કરી અને પોતે જ્ઞાની થાય છે. આત્માનો સ્વભાવ ચેતના છે અને રાગ ભિન્ન પર છે. એમ બે વચ્ચે સાંધ છે. ત્યાં સાંધમાં પ્રજ્ઞા છીણી પટકતા, અર્થાંત વર્તમાન જ્ઞાનની દશાને સ્વસન્મુખ વાળતા, વર્તમાન જ્ઞાનની દશાને, વર્તમાન જ્ઞાનની પર્યાય એને સ્વસન્મુખ વાળતા, ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા, જ્ઞાન અને દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા સ્વનું જ્ઞાન થાય છે, સ્વનું દર્શન થાય છે. અને એવું જે સ્વનું જ્ઞાન અને દર્શન થાય છે, સ્વનું ભાન થાય છે, સ્વનો અનુભવ થાય છે, એ તો અસ્થિપણે થયું. તો એમાં નાસ્તિપણે રાગ મારી ચીજ નથી એવું જ્ઞાન પણ થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે એમ જ્ઞાન થતાં સ્વનું જ્ઞાન થાય છે, તેમાં નાસ્તિપણે રાગ મારી ચીજ નથી એવું જ્ઞાન ભેગું થઈ જાય છે. અસ્થિપણે તો પોતાને સ્વનું જ્ઞાન થાય છે કે આ હું, આ જાણનારો તે હું એમ થાય છે, પણ એની અંદર આ બીજી ચીજ મારી નથી, રાગ એ મારી ચીજ નથી એવું જ્ઞાન ભેગું થઈ જાય છે. એટલે નાસ્તિપણે પોતાથી બીજું બધું જુદું છે અને એ પોતાનું નથી, પોતે એ રૂપે નથી એવું જ્ઞાન પણ સાથે થઈ જાય છે. અને આનું નામ ભેદ વિજ્ઞાન, અને એ જ ધર્મ છે. ભેદ વિજ્ઞાન દ્વારા સમ્યક દર્શન થાય અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય. એટલે ગુરુદેવ કરુણા કરીને અહીંયા કહે છે 464માં પાના ઉપર કે ભાઈ, ધર્મ કરનારે આવું ભેદ વિજ્ઞાન પ્રથમ કરવું પડશે. જેણે ધર્મ કરવો છે, ધર્મ કરવો એટલે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું છે. ધર્મનો અર્થ શું? પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એનું નામ ધર્મ. અને એમ થતાં પોતે પોતાના મુક્ત સ્વરૂપને, સહજ દશાને પ્રાપ્ત કરી લે છે. એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ધર્મ કરનારે આવું ભેદ વિજ્ઞાન પ્રથમ કરવું પડશે. કોની વચ્ચે ભેદ વિજ્ઞાન? પોતે ભગવાન આત્મા અને એનાથી બીજું બધું જુદું પર, એમ એને ભેદ વિજ્ઞાન કરવું પડશે. ત્યારે જ તે ધર્મી અર્થાત જ્ઞાની થાય છે. પરનું લક્ષ મટાડી પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે ચૈતન્ય લક્ષણ આત્માને ગ્રહણ કરવાથી, અર્થાત આત્મા અનુભવ કરવાથી તે જ્ઞાની ધર્મી થાય છે. હજી તો શરૂઆતની પહેલી લીટીમાં જે જ્ઞાની ધર્મી થાય છે એ વાતનો ગુરુદેવે આટલો બધો વિસ્તાર કર્યો. એમાં અગાઉની ગાથાની વાત પણ સાથે લઈ લીધી. હવે અહીંયા આગળ કહે છે કે આવો ધર્મી પુરુષ ખરેખર એક ચિન્હ માત્ર ભાવને પોતાનો જાણે છે. ચિન્હ માત્ર ભાવ, જ્ઞાન માત્ર ભાવ, પોતે જ્ઞાન માત્ર ભાવ જ છે, બીજું કાંઈ નથી. પોતે જ્ઞાન માત્ર ભાવ જ છે.
જ્ઞાનવાળો એમ નહીં, જ્ઞાન માત્ર ભાવ જ પોતે છે. આ જાણવાનો જે ભાવ છે એ જ પોતે છે. આ દેખવાનો જે ભાવ છે એ જ પોતે છે. દર્શન માત્ર અને જ્ઞાન માત્ર એટલે ચિહ્ન માત્ર ભાવ પોતે છે, એમ પોતાને જાણે છે અને એમ જ પોતાને એનો અનુભવ થાય છે. જાણવા દેખવારૂપ જે ચેતના સ્વભાવ છે તે મારો છે એમ ધર્મી જાણે છે અને ચેતના રહિત બાકીના સર્વભાવોને તે બીજાના એટલે પારકા જાણે છે. ચેતના રહિત બાકીના સર્વભાવોને, શુભ અને અશુભ બંને પ્રકારના ભાવોને, ક્રોધ માન માયા લોભના ભાવોને, અનેક પ્રકારના ભાવો થાય છે પરના લક્ષે, એ બધા ભાવોને એ પારકા જાણે છે, બીજાના જાણે છે, પોતાના જાણતો નથી. બાકીના સર્વભાવોને તે બીજાના પારકા જાણે છે. આપણે જ્યારે વસ્તુને પારકી જાણીએ તો પછી એના તરફ આપણને રાગ થાય નહીં, એને છોડતા આપણને ક્ષોભ થાય નહીં, એ તરત છૂટી જાય. પારકી ચીજ છે એને આપણે પોતાની માનતા નથી એટલે એને છોડવામાં આપણને દુઃખ પણ થતું નથી, ક્ષોભ પણ થતો નથી કે પારકી છે ને ક્યાં મારી છે. અહીંયા આ ગાથાની અંદર જે વજન છે એ આ શબ્દ ઉપર છે કે પારકા જાણે. પારકા કેમ લીધું? એટલા માટે લીધું કે પારકી વસ્તુને ડાયો માણસ કોઈ પોતાની માનતો નથી એટલી અમથી વાત નથી, પણ પારકી વસ્તુને છોડવી બહુ સહેલી છે. બીજાની છે તો પછી એની સાથે મારે કાંઈ સંબંધ જ નથી, એ મારી છે જ નહીં, એટલે એ જાય તો એમાં મને કાંઈ નુકસાન નથી. અને એ પારકી છે એટલે એ જેની છે એ એની પાસે જાય એમાં આપણને કાંઈ અજુગતું પણ લાગતું નથી. જે વસ્તુ ભૂલથી આપણી પાસે આવી ગઈ હોય અને આપણે જાણીએ કે આ મારી નથી તો એને આપી દેતા આપણને કાંઈ સંકોચ થતો નથી, તરત જ પાછી આપી દઈએ છીએ, તત્કાલ પાછી આપી દઈએ છીએ. એમાં એમ પણ નથી થતું કે ના થોડી વાર પછી આપીએ, એમ પણ થતું નથી. એમાં કાંઈ આપણે વિલંબ પણ કરતા નથી. ધોબીને ત્યાંથી કપડાં ધોવાઈને આવ્યા હોય, ઇસ્ત્રી થઈને આવ્યા હોય અને એમાં કોઈ બાજુવાળાનું કપડું આવી ગયું હોય અને પછી ખબર પડે કાં તો મારું નથી, બીજાનું છે, અને એ લેવા આવે એને આપવાનું થાય તો એમાં આપણને એક સેકન્ડ માટે પણ ક્ષોભ થતો નથી કે ના આ હું આપું કે ના આપું, કે કોઈને પૂછું, કે કાંઈ વિચાર જ આપણે કરતા નથી કે હા એ બરાબર છે, પારકું એમનું છે. તરત જ આપણે આપી દઈએ છીએ, તરત જ છોડી દઈએ છીએ. પારકી વસ્તુને છોડતા વાર નથી લાગતી, ત્વરાથી આપણે છોડીએ છીએ. આ વાતને અહીંયા દ્રષ્ટાંત તરીકે સમજીએ તો પછી સમજાશે કે સર્વ ભાવોને આપણે જો પારકા માનીએ, માત્ર પોતાના ચેતન સ્વભાવ સિવાય, ચેતના માત્ર ભાવ સિવાય બાકીના સર્વ ભાવને જો આપણે પારકા માનીએ તો એને છોડતા કાંઈ ક્ષોભ થતો નથી, તરત જ છૂટી જાય છે. એ છૂટવામાં કાંઈ અઘરું લાગતું નથી, એ છોડવામાં કાંઈ મહેનત પડતી નથી. જે પારકું છે એને પોતાનું માનતા જ નથી તો પછી એને છોડવાપણું પણ ક્યાં રહ્યું? એ તો છૂટું જ છે, બીજાનું જ છે, મારું હતું જ નહીં. આખો દ્રષ્ટિકોણ અહીંયા સમજવા જેવો છે. આચાર્ય ભગવાને આ સર્વભાવને પારકા એમ કેમ કહ્યું? એટલા માટે કહ્યું કે એ સર્વભાવો છે એને છોડીને માત્ર પોતાના સ્વભાવ ભાવે એને પરિણમી જવાનું છે, અને આવું કરવા માટે એ ભાવને પારકા કયા. અન્ય સર્વભાવો, અન્ય ભાવ એટલે કે પોતાના શુદ્ધ ભાવ સિવાયના જે ભાવ છે એ બધાને આચાર્ય ભગવાને પારકા કહી દીધા. એ સર્વભાવોને પારકા કયા અને પારકા જાણીને એ ત્વરાથી એને છોડે છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ચેતના રહિત બાકીના સર્વભાવોને તે બીજાના એટલે પારકા જાણે છે. શું કહ્યું? કે આ વ્યવહાર રત્નત્રયનો ભાવ પણ પારકો છે. શુભ ભાવ, દયા દાન વ્રત તપ આદિના શુભ ભાવ પણ એ ભાવ પણ પારકા છે એમ ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જાણે છે. આ
શરૂઆતમાં અઘરું લાગે, પણ વસ્તુસ્થિતિ તો એમ જ છે. એક બાજુ પોતે આત્મા સ્વ અને બીજી બાજુ સર્વ રાગ આદિ પર છે. ધર્મીને તો હું ચેતના માત્ર આત્મા છું એમ એના અનુભવ અને પ્રતીતિમાં આવ્યું છે. ચેતના માત્ર આત્મા છું, હું દ્રષ્ટા જ્ઞાતા માત્ર છું એમ એને અનુભવ પણ છે અને એમ જ એને પ્રતીતમાં પણ આવ્યું છે. એવી જ શ્રદ્ધા છે, એવી જ શ્રદ્ધા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો પણ એક વખત અનુભવ થયો છે એટલે એ પ્રતીત રહે છે. એ પ્રતીતિ એને હંમેશા રહે છે કે પોતે બીજા બધાથી જુદો ભગવાન આત્મા છે. એટલે પછી અન્ય કોઈ પણ ભાવ આવે પરના લક્ષે સાધક અવસ્થામાં શુભ કે અશુભ વિકલ્પ ઉઠે તો એને પોતાના માનતો નથી, એને એ રાખતો નથી, એને ત્વરાથી છોડે છે. અહીંયા કહે છે કે જુઓ, શુભરાગનો જે વિકલ્પ ઉઠે છે તે જ ક્ષેત્ર અને તે જ કાળમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. એને જાણવાવાળું જ્ઞાન પણ એ જ વખતે છે. જે વખતે શુભરાગનો વિકલ્પ છે એ જ વખતે એને જાણવાવાળું એ જ ક્ષેત્રે એ જ કાળમાં એટલે એ જ સમયમાં એને જાણવાવાળું જ્ઞાન પણ છે. એટલે કે જ્ઞાનની પર્યાય પણ ઉત્પન્ન થાય છે. બેની ઉત્પત્તિ આ રીતે થવા છતાં, બંને સાથે છે છતાં પણ પ્રજ્ઞાક્ષીણી એટલે કે જ્ઞાન વડે ધર્મી બંનેને ભિન્ન પાડે છે. ધર્મીથી વિરુદ્ધ જે મિથ્યા દ્રષ્ટિ હતો એ બંનેને એક રૂપ માનતો હતો, એટલે એ વિભાવ ભાવે થતો હતો. રાગ દ્વેષના જે ભાવ થાય એ પોતાનું સ્વરૂપ માનતો હતો. અહીંયા તો આ જ્ઞાની છે એ જ્ઞાની જ્ઞાન વડે આ બંનેને જુદા પાડે છે. પોતાને જાણવા દેખવાના સ્વભાવવાળો ચિન્મય આત્મા જાણે છે અને રાગાદિ ભાવ છે તે પર છે, એ મારી ચીજ નથી એમ એ જાણે છે, માને છે, શ્રદ્ધે છે. અનંત શક્તિઓ ગુણ જેમાં વસેલા છે તે અભેદ એક ચેતના માત્ર વસ્તુ ભગવાન આત્મા છે. ભગવાન આત્મામાં અનંત શક્તિ છે એટલે કે અનંત ગુણો છે અને એ અભેદ એક માત્ર વસ્તુ છે. ચેતના માત્ર વસ્તુ ભગવાન આત્મા છે. આવા પોતાના સ્વરૂપનો જે રાગથી ભિન્ન પડી અનુભવ કરે છે તે જ્ઞાની છે, તે ધર્મી છે. તે ધર્મી જીવ શુદ્ધ એક ચિન્હ માત્ર ભાવને, જ્ઞાન માત્ર ભાવને સ્વપણે અનુભવે છે અને એમ જ એક રહે છે અને બાકીના ભાવોને તે પર જાણે છે અને છોડે છે. આ રીતે ધર્મ છે અને આ રીતે ધર્મી છે. બાકી તો પછી કોઈ વ્રત ભક્તિ ઉપવાસ કે આ સમય શિખર આદિની યાત્રા કરે એટલે એ ધર્મી એમ નહીં. અંદર સ્વ સ્વરૂપને અનુભવે અને પરને પર જાણે તે ધર્મી છે. આગળ પાના નંબર 465 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આવું જાણતો થકો તે પુરુષ પરભાવોને આ મારા છે એમ કેમ કહે, એટલે કે ન જ કહે. જુઓ શું કહ્યું છે, કેમ કહે એમ જે કહ્યું ને, કેમ કહે કહીને પ્રશ્નાર્થ મૂક્યો છે ને, એ તો ભાષામાં એમ લીધું છે. એનો અર્થ એ કે પરભાવો ને મારા છે એમ એ માને નહીં. જેણે રાગથી ભિન્ન શુદ્ધ ચેતના માત્ર ભગવાન આત્માને અનુભવ્યો તે જ્ઞાની પુરુષ વ્યવહારના રાગને પોતાનો કેમ માને, એટલે કે ન જ માને. આગળ કહે છે કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામી સંબંધનો અસંભવ છે. ટીકાની આ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. શું કહ્યું, શુદ્ધ ચેતના સ્વભાવ
તે પોતાનું સ્વ. શુદ્ધ ચેતના સ્વભાવ તે પોતાનું સ્વ અને પોતે આત્મા તેનો સ્વામી. આત્મા કોનો સ્વામી? શુદ્ધ ચેતના જે એનો સ્વભાવ છે એ સ્વભાવનો એ સ્વામી. શુદ્ધ ચેતના સ્વભાવ એ પોતાનું સ્વ અને એવા એ સ્વનો પોતે આત્મા સ્વામી. એમ સ્વ સ્વામી સંબંધ છે. કઈ રીતે સ્વ સ્વામી સંબંધ છે? કે પોતે શુદ્ધ ચેતના સ્વભાવ રૂપે છે, તો શુદ્ધ ચેતના સ્વભાવ છે એ પોતાનું સ્વ છે અને એવા સ્વનો એ સ્વામી. એટલે એવો સ્વ સ્વામી સંબંધ છે. જે પોતાનું છે, ચેતના જે પોતાનો સ્વભાવ છે એનો એ સ્વામી છે. શુદ્ધ ચેતના સ્વભાવ છે એ પોતાનું સ્વ છે અને પોતે આત્મા એનો સ્વામી. એમ સ્વ સ્વામી સંબંધ છે. પણ રાગ પોતાનું સ્વ અને આત્મા તેનો સ્વામી એમ નથી. રાગનો એ સ્વામી નથી, એ એનું સ્વ નથી, એ પોતાનું નથી. પરભાવોનો એ કાંઈ સ્વામી નથી. પરભાવોનો સ્વામી પર હોય પણ આત્મા તો હોય નહીં. પરનો સ્વામી કોણ હોય? પર હોય. પર વસ્તુની માલિકી કોની હોય? પરની હોય. પોતાની ચીજ છે એની માલિકી પોતાની છે. પરનું કપડું બીજાનું કપડું છે તો એનો માલિક બીજો છે, પોતે નથી. એટલે એવી રીતે આ સ્વસ્વામી સંબંધ છે. એમાં ચેતના એનો સ્વભાવ છે, એ જ એનું સ્વ છે અને એનો આત્મા સ્વામી છે. એમ સ્વસ્વામી સંબંધ છે. પણ કંઈ રાગનો એ સ્વામી નથી. રાગ એનું સ્વ નથી. એટલે રાગ આત્માનું સ્વ નથી અને આત્મા એનો સ્વામી નથી. પરભાવોનો સ્વામી પર છે, આત્મા નથી. હવે જેની સાથે સ્વસ્વામી સંબંધ નથી તેને એટલે કે રાગને જ્ઞાની પોતાના કેમ માને? જેની સાથે સ્વસ્વામી સંબંધ નથી એને જ્ઞાની પોતાના શા માટે માને? ન જ માને. સમયસાર પરિશિષ્ટમાં 47 શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લી સ્વસ્વામી સંબંધ શક્તિ છે. જે શક્તિના કારણે પોતાના દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે અને પોતે આત્મા તેનો સ્વામી છે, એવી સ્વસ્વામી સંબંધ શક્તિ છે. સ્વસ્વામી સંબંધ શક્તિ 47મી શક્તિ છે અને એના વર્ણનમાં એનો વિસ્તાર કરતાં ગુરુદેવે સમજાવ્યું છે કે એ શક્તિને કારણે આત્માના દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય એ આત્માનું સ્વ છે અને પોતે આત્મા તેનો સ્વામી છે. એવી એ શક્તિ છે. એવી સ્વસ્વામી સંબંધ શક્તિ છે. પણ વિકાર પોતાનું સ્વ અને પોતે વિકારનો સ્વામી એવો સ્વસ્વામી સંબંધ નથી. વિકારનો સ્વામી થાય એવી આત્માની કોઈ શક્તિ નથી. એ પોતાના દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાયનો સ્વામી થાય એવી એ શક્તિ છે. પણ વિભાવ ભાવ વિકાર ભાવ એનો એ સ્વામી થાય, રાગ દ્વેષના ભાવનો એ સ્વામી થાય એવી આત્માની કોઈ શક્તિ નથી. આત્મામાં કોઈ એવો ગુણ પણ નથી કે આત્મામાં કોઈ એવી શક્તિ પણ નથી કે જે દ્વારા એ વિકારનો સ્વામી થાય. એવી કોઈ શક્તિ આત્મામાં નથી. વિકાર એનો સ્વભાવ નથી. વિકાર એનો સ્વભાવ નથી. આત્મામાં કોઈ ગુણ પણ નથી કે જેને કારણે વિકાર થાય. એટલે વિકારનો સ્વામી તો એ ક્યારેય થતો નથી. એ ગમે તે પર્યાયમાં હોય તો પણ એ વિકારનો સ્વામી થતો નથી. વિકારનો સ્વામી હોતો નથી અને વિકારનો સ્વામી થશે પણ નહીં. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળમાં ક્યારેય ભગવાન આત્મા વિકારનો સ્વામી થાય નહીં. વિકાર એનું સ્વરૂપ થાય નહીં. વિકાર એનામાં પેસે નહીં. એ વિકાર રૂપ થાય નહીં. એવું આત્માનું સ્વરૂપ છે. જે વિકાર થાય છે એ તો બહાર પર્યાયમાં થાય છે. એ ક્ષણિક છે.
એ ક્ષણિક છે, એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એ વખતે એવી યોગ્યતા છે કેમ કે એ પોતાને છોડીને પરનું લક્ષ કરવાવાળો થયો છે એટલે એમ થાય છે. એમ થવામાં દોષ એનો પોતાનો છે. પોતે સ્વનું લક્ષ છોડીને પરનું લક્ષ કરે છે તો પરના નિમિત્તે એને એવા વિકાર થાય છે, શુભ કે અશુભ ભાવ થાય છે, પણ એથી કરીને એનો એ સ્વામી થતો નથી. જે ભાવ થયા એ પર્યાયમાં થયા, અને પર્યાય તો ક્ષણિક છે, અને એ આત્મામાં ધ્રુવમાં પેસતી નથી, ઘૂસતી નથી, એટલે ધ્રુવને એ કાંઈ બગાડતી નથી. ધ્રુવમાં એ કાંઈ બગાડ કરતી નથી, આત્મામાં એ કાંઈ નુકસાન કરતી નથી, એ પર્યાય તો ચાલી જાય છે. એટલે એવા વિકારનો સ્વામી આત્મા ક્યારેય હતો નહીં, વર્તમાનમાં પણ નથી, અને ભવિષ્યમાં પણ હોય નહીં. પરંતુ એનો જે સ્વભાવ છે, દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય, એ એનું સ્વ છે, અને એનો એ સ્વામી છે, એટલે એવી સ્વ સ્વામી સંબંધ શક્તિ છે. આગળ અહીંયા કહે છે કે ધર્મી પુરુષ આ સ્ત્રી પુત્ર આદિ મારા છે એમ કદીએ માનતા નથી. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષ કહો કે આત્મા કહો, એવા આત્મા સ્ત્રી પુત્ર ભાઈ બહેન આ બધા જે સંબંધો જે છે એને એમ પોતાના માનતા નથી. આ સ્ત્રી પુત્ર આદિ મારા છે એમ કદીએ માનતા નથી, કેમ કે એમાં આત્માનું કાંઈ નથી. પોતે ભગવાન આત્મા શુદ્ધ છે, અને આ બધા છે એ પણ આત્મા છે, એ પણ ભગવાન આત્મા છે. જે સંબંધ છે એ તો વર્તમાન પર્યાયને કારણે સંબંધ છે. વર્તમાન મનુષ્યની પર્યાય છે તો એ પર્યાયનો સંબંધ છે, એ કાંઈ આત્માનો કાંઈ સંબંધ નથી. એટલે ધર્મી પુરુષ આ પુત્ર પુત્રી ઇત્યાદિને પોતાના કદીએ માનતા નથી. એ બધા જીવને ભગવાન આત્મા જ માને છે, કેમ કે પરદ્રવ્ય અને પરભાવ સાથે આત્માને સ્વસ્વામી સંબંધ અસંભવ છે. એવો સંભવ છે જ નહીં કે એ પરભાવને કે પરદ્રવ્યને એ પોતાનું કરી શકે. એટલે એવું સ્વસ્વામીપણું પર સાથે, પરદ્રવ્ય સાથે, કે અન્ય જીવ સાથે, કે અન્ય જીવના લક્ષ્ય થતા ભાવ સાથે એને ક્યારેય હતું નહીં, અને હોય પણ નહીં. લોકો તો આ મારા ભગવાન ને આ મારા ગુરુ ને આ મારા શાસ્ત્ર એમ કહે છે, પરંતુ ભાઈ પર વસ્તુને પોતાની માનવી એ તો સ્થૂળ અજ્ઞાન છે. એ તો સ્થૂળપણે અજ્ઞાન છે. સૂક્ષ્મ અજ્ઞાન તો હોય, સમજાય, પણ આ તો મોટું અજ્ઞાન છે, સ્થૂળપણે અજ્ઞાન છે. કેમ કે આત્મામાં પર ચીજનો ત્રણેય કાળે અભાવ છે. પર ચીજ આત્મામાં ક્યારેય પેસતી નથી, ઘૂસતી નથી. ત્રણેય કાળે પર ચીજનો આત્મામાં અભાવ છે. પોતાને અને પરને સ્વસામી સંબંધ હોવાનો સદાકાળ અસંભવ છે. પર સાથે સ્વસ્વામી સંબંધ હોવાનો અસંભવ હંમેશા છે. એ ક્યારેય સંભવિત નથી કે પર સાથે એને સ્વસ્વામી સંબંધ થાય. પરનો એ સ્વામી થાય એવું ત્રણ કાળમાં બને નહીં. આ શરીરની ક્રિયા થાય એનો એ સ્વામી થાય છે, ખરેખર એ એનો સ્વામી છે નહીં. એની માન્યતા એવી થાય છે કે આ શરીરના કાર્યો હું કરું ને શરીર હું ઈચ્છું એમ વર્તે, ને શરીરને હું એક્સરસાઇઝ કરાવું ને શરીર દ્વારા આમ કરું ને તેમ. ખરેખર શરીર જળ, પોતે ભગવાન આત્મા ચેતન, એ શરીરનો સ્વામી થઈ શકતો જ નથી. એ ત્રણ કાળમાં શક્ય જ નથી. શરીર શરીરનું કામ કરે, શરીરની પર્યાય જે થવાની હોય તે જ થાય. એમાં આત્મા કાંઈ ફેરફાર કરી શકતો જ નથી. પણ લોકોને બિચારાને આ વાતની ખબર નહીં, એટલે એવી ઊંધી માન્યતામાં જીવન પૂરું કરે છે. અહીંયા પાના નંબર 466 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે
કે ધર્મી પુરુષ વ્યવહારના રાગને પોતાનો માનતો નથી. કેમ કે વ્યવહાર એટલે રાગ, સ્વભાવ એ મારું સ્વ અને હું તેનો સ્વામી એવો સંબંધ હોવાનું અસંભવ છે. એવો સંબંધ હોઈ શકે જ નહીં. આ રાગ મારો એમ હોઈ શકે જ નહીં. એટલે એની સાથે સ્વસ્વામી સંબંધ અસંભવ છે, એ શક્ય જ નથી. માટે સર્વથા ચિદ્ભાવ જ એક ગ્રહણ કરવા યોગ્ય છે. ચૈતન્ય માત્ર ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. એ જ પોતાનો છે, એ જ એનું સ્વ છે. અને બાકીના સમસ્ત ભાવો છોડવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે. આ વાતનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે, જુઓ શું કહ્યું કે ચેતન આત્મા અને એનો ચેતન સ્વભાવ, ચેતન આત્મા અને એનો ચેતન સ્વભાવ એ જ અભેદ એક અનુભવ કરવા યોગ્ય છે. અંદર સ્વ સ્વરૂપમાં મગ્ન થઈ એનું સંવેદન અને આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે. બાકીના એટલે ચૈતન્ય ભાવથી રહિત, બાકીના એટલે કે ચૈતન્ય ભાવથી રહિત સમસ્ત ભાવો છોડવા યોગ્ય છે. હવે સમસ્ત ભાવોને છોડવા કેવી રીતે? છોડવા યોગ્ય છે એમ આચાર્ય ભગવાને કહ્યું અને ગુરુદેવે પણ સમજાવ્યું. પણ સાથે ગુરુદેવે એ વાત પણ સમજાવી છે કે જ્યારે એ સ્વને ગ્રહણ કરે છે એટલે એ પર છૂટી જાય છે. સ્વને એ ગ્રહણ કરે છે એટલે પછી પરભાવો, પરના લક્ષ્ય થતા ભાવો, વિભાવ ભાવો ઉત્પન્ન થતા જ નથી. એમ એ સમસ્ત પરભાવોને છોડે છે. આ વાત આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં કરી હતી કે જ્યારે એ ચૈતન્ય માત્ર ભાવ પોતે છે એમ એ પોતાને ગ્રહણ કરે છે, એમ એ સ્વને ગ્રહણ કરે છે એટલે પછી પરભાવો, વિભાવ ભાવો, રાગ દ્વેષના ભાવો, શુભ કે અશુભ ભાવો ઉત્પન્ન જ થતા નથી. એ સ્વભાવ ભાવે રહે છે, સ્વના ભાવે, જે એનો સ્વભાવ છે એવા ભાવે એ રહે છે. તો પછી અન્ય ભાવો ઉત્પન્ન જ થતા નથી. એમ એ પરભાવોને છોડે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે અંદર સ્વ સ્વરૂપમાં મગ્ન થઈ એનું સંવેદન અને આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે. બાકીના એટલે ચૈતન્ય ભાવથી રહિત સમસ્ત ભાવો છોડવા યોગ્ય છે. ગુરુદેવ કહે છે કે આ સિદ્ધાંત કયો? અંદર પણ એમ લખ્યું છે ને, હતી સિદ્ધાંત એમ છે ને, એટલે આ સિદ્ધાંત કયો? એટલે કે આ સિદ્ધ થયેલી વસ્તુ છે. આ સિદ્ધાંત કેમ કયો? કે એટલા માટે કહ્યું કે આ સિદ્ધ થયેલી વસ્તુ છે. આ એમ જ છે. આ વસ્તુ સિદ્ધ છે. અનંત કેવળી થયા અને એ આ માર્ગે જ કેવળી થયા. આ માન્યતા, આ શ્રદ્ધાપૂર્વક જ કેવળી થયા અને આ પુરુષાર્થ દ્વારા જ એ કેવળી થયા. એમ જ પોતાના મુક્ત પૂર્ણ સ્વરૂપને એમણે પ્રાપ્ત કર્યું. સમસ્ત પરભાવો છોડવા યોગ્ય છે. એટલે એમ છોડીને, એટલે કે પોતાના સ્વભાવમાં સ્થિરતા કરીને એમણે એ પુરવાર કરી આપ્યું કે આ જ કરવા યોગ્ય છે. એ દ્વારા જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે એ સિદ્ધાંત થયો. શું સિદ્ધાંત થયો? કે જે ચૈતન્ય રહિત ભાવ છે એ સર્વ સમસ્ત ભાવો છોડવા યોગ્ય છે એવો સિદ્ધાંત. આ સિદ્ધાંત એટલા માટે છે કે આ વાત સિદ્ધ થયેલી વસ્તુ છે. વ્યવહાર અને નિશ્ચયની સ્વસામી સંબંધ નથી, એ વાત સિદ્ધ થઈ ચૂકી છે. વ્યવહાર અને નિશ્ચયને એટલે કે ભગવાન આત્માને અને રાગને સ્વસ્વામી સંબંધ નથી, એ વાત સિદ્ધ થઈ ચૂકી છે. અહીંયા એક પ્રશ્ન થયો કે વ્યવહાર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે એવો ધર્મી પુરુષ પોતાની દીકરીને અન્ય મતમાં આપે કે નહીં? આવી જાતના પ્રશ્નો પણ ગુરુદેવની સમક્ષ આવતા હતા અને ગુરુદેવે એનો બહુ સુંદર ઉત્તર આપ્યો છે. માત્ર
એકલી સિદ્ધાંતની વાત કરી છે એમ નહીં, પણ ગુરુદેવે ખૂબ સરસ માર્ગદર્શન પણ આપ્યું છે. પ્રશ્ન શું છે કે વ્યવહાર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે એવો ધર્મી પુરુષ, જેને શુદ્ધ ચૈતન્યની અંતરમાં દ્રષ્ટિ થઈ છે એવો ધર્મી પુરુષ પોતાની દીકરીને અન્ય મતમાં આપે કે નહીં? એનો ઉત્તર આપ્યો છે ગુરુદેવે કે ધર્મી પુરુષ જ્યાં ધર્મ નથી ત્યાં અન્ય મતમાં પોતાની દીકરીને કેમ દે? તેને એવો ભાવ રાગ કેમ આવે? જેને વ્યવહારે પણ આ ધર્મની કિંમત અને મહિમા આવ્યો હોય તેને પણ એવો ભાવ ના આવે, તો પછી આવો ધર્મી જેને વ્યવહારે પણ આ જૈન દર્શનની કિંમત છે, એનો મહિમા આવ્યો છે, એને પણ આવો ભાવ ના આવે, તો પછી આ તો સમ્યક દ્રષ્ટિ ધર્મી પુરુષ કયો, એને એવો ભાવ ક્યાંથી આવે? એટલે કે ન જ આવે. ધર્મની વાત પણ જ્યાં ચાલતી ન હોય અને જ્યાં ધર્મ શ્રવણની કોઈ તક ન હોય તેવા સ્થાનમાં ધર્માત્મા પુરુષો પોતાની દીકરીઓ આપે નહીં. આ દીકરી સંબંધીનો પ્રશ્ન હતો ને, એટલે એટલા માટે એમ કહ્યું. પણ કહેવાનો આશય એવો છે કે જ્યાં ધર્મ શ્રવણની કોઈ તક ન હોય એવા સ્થાનમાં ધર્માત્મા ખરેખર જાય નહીં, એની ઈચ્છા પણ કરે નહીં. ધર્મ શ્રવણની કોઈ તક ન હોય એવા સ્થાનમાં ધર્માત્મા પોતે પણ જાય નહીં અને પોતાની સાથે રહેલાને પણ ત્યાં ન જાય એમ જ ઈચ્છે. આ તો વ્યવહારથી વાત કરીએ. નિશ્ચયથી તો આપણે જાણીએ છીએ કે કોણ કોને આપે અને કોણ લે. નિશ્ચયથી તો એ કાંઈ એની દીકરી નથી. શરૂઆતમાં જ ગુરુદેવે કહ્યું એ પ્રમાણે ધર્મી પુરુષ એને ક્યાં એવી માન્યતા છે કે આ મારી દીકરીને દીકરોને એમ. પણ ઉપચારથી કહેવાય, વ્યવહારથી એમ કહેવાય કે એને જ્યારે આવો પ્રસંગ આવે, આવો સંયોગ આવે, તો એની માન્યતા કેવી હોય, એને અંતરમાં કેવો ભાવ હોય એની વાત છે. બાકી દીકરી ક્યાં જશે એ તો એના પુણ્ય પ્રમાણે જવાની છે, પણ એને કેવો ભાવ હોય એ વાત કરી છે. અને એને એવો ભાવ હોય કે દીકરી એ એવા અધર્મીને ત્યાં ન જાય, અન્ય મતમાં ન જાય, આવો ધર્મ છોડી અને એમાં ન જાય, એવો ભાવ એને અંતરમાં આવે. પછી જે થવાનું છે તે જ થાય છે એ આપણે જાણીએ છીએ, અને એ ધર્મી એનો પિતા પણ એ જાણતો જ હોય છે. એટલે એ વાત નથી, આ તો એના ભાવની વાત કરી છે. એને જે ભાવ થાય એ કેવો હોય એ અહીંયા તો સમજાવ્યું છે. બાકી તો નિશ્ચયથી તો એમ જ છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતો જ નથી, અને ધર્મીને એને પોતાની એ દીકરી પણ લાગતી નથી. એ બધા ભગવાન આત્મા જ લાગે છે. એની સાથે રહેલા સગા સંબંધી સ્નેહી બધા ભગવાન આત્મા છે. એવો જ એને ભાવ છે, એવો જ એને ભાવ હોય છે. કેટલીક વસ્તુ ઉપચારથી કહેવામાં આવતી હોય. જુઓ, એક વાત જે છે તે નિશ્ચયથી હોય, તે પછી વ્યવહારથી હોય, ને ત્યાર પછીથી ઉપચારથી હોય, એટલે કહેવા માત્ર હોય. અને કહેવા માત્ર જે ઉપચારથી વાત હોય એવે વખતે પણ અંદરમાં શ્રદ્ધા તો નિશ્ચયથી હોય એવી જ હોય. અંદરમાં શ્રદ્ધા તો એમ જ હોય, નિશ્ચયથી જેવી શ્રદ્ધા હોય એવી જ હોય. પણ છતાંય કેટલાક ઉપચાર આપણે કરીએ છીએ. જેમ કે આપણે નથી કહેતા, કોઈને પૂછીએ કેમ છો, તો આપણે હંમેશા એમ જ કે સારું છે. આપણને માથું દુખતું હોય તો પણ આપણે એમ નથી કહેતા કે ના આજે માથું દુખે છે, એમ નથી કહેતા. આપણે ફોન આવે છે તો કોઈ પૂછે છે કે કેમ છે, શું ચાલે છે, તો કંઈ કે બસ આનંદમાં, મજા છે, શાંતિ છે, આવું જ કહીએ છીએ. આપણે કંઈ આપણી નાની મોટી તકલીફોનું વર્ણન એને કરવા નથી બેસી જતા. એટલે એ બધું ઉપચારથી છે, એ બધું ઉપચારથી છે. એમાં કંઈ અસત્ય બોલવાનું પ્રયોજન છે એમ નથી. આવો જ એક પ્રસંગ બન્યો હતો એટલે મને યાદ આવે છે કે ઇન્ડિયામાં જ્યારે ભૂકંપ આવ્યો એ વખતે ઘણું બધું નુકસાન થયું, કચ્છમાં ને બધે ઘણી જગ્યાએ, આખા ગુજરાતમાં. તો એ વખતે ભૂકંપ આવ્યો એ વખતે ક્યાંક સોનગઢમાં જે બનાવ બન્યો તેવું મને યાદ છે કે અમારા એક સગા એ ત્યાં સોનગઢ હતા, અને એ વખતે બીજા કોઈક બોલ્યા, કોઈ બેન કે કોઈ, કે કાંઈ થયું નહીં, આપણે ગુરુદેવના પ્રતાપે બચી ગયા, ગુરુદેવના પ્રતાપે બચી ગયા. એટલે જે
અમારા સંબંધી જે એમણે પછી આવીને વાત કરી કે બોલો એ કે ગુરુદેવના પ્રતાપે કેવી રીતે બચી જઈએ આપણે, બચવાનું ગુરુદેવ આપણને કેવી રીતે બતાવે, ગુરુદેવ તો છે નહીં, અને ગુરુદેવના પ્રતાપે પણ આપણે કેવી રીતે બચી શકીએ. ત્યારે મેં કહ્યું કે કેટલીક વસ્તુ ઉપચારથી કહેવા ખાતર કહેવાતી હોય છે, એનો અર્થ એમ નથી થતો. દરેક જગ્યાએ એવો અર્થ કરવાનો આશય નથી હોતો. જે કહેવાવાળા હતા એ પણ ત્યાં સોનગઢ આવતા, અને એ બેન પણ અભ્યાસી, એટલે એમના અંતરમાં તો સ્પષ્ટ જ છે, પણ છતાંય એવો વિનય હોય છે, એવો વિનય હોય છે. એટલે અહીંયા પણ આ જે વાત કરવામાં આવી દીકરીને આપવાની વાત, એ બધી ઉપચારથી વાત છે. ખરેખર તો એ સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે એ દીકરીનો જે જીવ છે એનું શું થવાનું છે, એ જાણે છે કે એનું જે થવાનું છે તે જ થવાનું છે, અને એ જ્યારે ધર્મ પામશે ત્યારે એને એવા નિમિત્તો પ્રાપ્ત થશે જ. એટલે સમ્યક દ્રષ્ટિની તો ક્યારેય એવું હોતું જ નથી કે આ આમ થાય તો જ સારું, આમ નહીં થાય તો આમ થશે, એવું હોતું જ નથી. એ જાણે છે, કેમ કે ક્રમબદ્ધ પર્યાયનો એને નિર્ણય થયો છે, ક્રમબદ્ધ પર્યાયનો એને નિર્ણય થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને અકર્તા ભાવ આવ્યો છે, સમ્યક દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયનો પણ નિર્ણય છે. એટલે જે પર્યાય જે કાળે જેમ થવાની છે એ વાતને તો બરાબર સમજે છે, જાણે છે. એટલે આપણે એને કંઈ એવું કહેવા જવાની જરૂર નથી. આ ગુરુદેવે જે જવાબ આપ્યો છે એ પણ ઉપચારથી જ આપ્યો છે. એનો અર્થ એવો નથી થતો કે એક જગ્યાએ ગુરુદેવ એમ કે આ દીકરી અને દીકરાને બધા પોતાના નહીં, અને પછી પાછા એમ કે દીકરી અન્ય મતમાં ન આપવી, આ તો વિરોધાભાસી લાગે. પણ એમ નથી, આ ઉપચારથી વાત છે. કેટલીક વાત ઉપચારથી કહેવામાં આવી હોય, પણ મારે એ વાત લેવી હતી એટલે આ વાત મેં અહીંયા લીધી છે કે કેટલીક વાત ઉપચારથી પણ હોય છે. એટલે જે અપેક્ષાથી જે વાત જ્યાં જે સ્થાને કરવામાં આવી હોય એને એ રીતે જ લેવી, એને એ રીતે સમજવી જોઈએ. અહીંયા આ વાત ઉપચારથી હતી, છતાં આપણે લીધી. મારે તમારું બધાનું એ તરફ લક્ષ દોરવું હતું કે કેટલીક વાત ઉપચારથી પણ હોય છે, એટલે જે વાતને જે રીતે કહી હોય એ રીતે જ સમજવી. અહીંયા સામે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ જે હશે એને પણ ખબર છે અને ગુરુદેવને પણ ખબર છે, પણ સામાન્ય એનો ભાવ આવો હોય એટલી વાત છે. હવે આપણે આ ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. ભાવાર્થમાં એમ કહ્યું કે લોકમાં પણ એ ન્યાય છે કે જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરના ધન આદિકને પોતાના ન કહે. પંડિતજીએ આ વાત આ રીતે સમજાવી. એનો વિસ્તાર કરતાં ગુરુદેવે કહ્યું કે જુઓ, કોઈ ખાનદાન સમજુ માણસ હોય, સ્થિતિએ સાધારણ હોય, અને ઘરે દીકરાનો લગ્ન પ્રસંગ હોય, તો તે કોઈ શ્રીમંત ગૃહસ્થને ત્યાંથી એ રત્નનો હાર વગેરે દીકરાને પહેરવા લઈ આવે, તો શું તે એને પોતાનો માને? કોકનો હાર લઈ આવ્યા હોય તો કંઈ પોતાનો માને? એને પોતાની મૂડી સમજે? ન સમજે. એ ચીજ મારી નથી એમ જ યથાર્થ તે માને, અને એ જ લૌકિક ન્યાય છે. એ લૌકિક ન્યાય છે. જો આ લૌકિક ન્યાયની વાત શા માટે લીધી? કેમ કે પંડિતજીએ એમ વાત કરી કે લોકમાં પણ એ ન્યાય છે, એટલે આ લૌકિક ન્યાય. લૌકિક ન્યાય પણ આમ જ છે. કોઈ પરની વસ્તુ પારકી વસ્તુને પોતાની સમજતું નથી. લાવ્યા હોય તો ઉછીની લાવ્યા હોય તો સમજે છે કે આ તો મારી નથી. એટલે લૌકિક પણ એ ન્યાય છે. તો પછી ધર્મની વાતમાં તો પોતાના સ્વભાવ સિવાય બીજા જે ભાવ, પરભાવ છે, વિભાવ ભાવ છે, એને જ્ઞાની પુરુષ પોતાના ક્યાંથી સમજે? અને આ વાત ઉપરથી આગળ જે પંડિતજીએ કહ્યું એને પણ આપણે સમજીએ કે તેવી જ રીતે જે સમ્યક જ્ઞાની છે તે સમસ્ત પરદ્રવ્યોને પોતાના કરતો નથી, પોતાના નિજ ભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે સમ્યક જ્ઞાની ધર્મી પુરુષને વ્યવહારનો પુણ્યનો ભાવ આવે છે. જ્યાં સુધી હજી પૂર્ણદશા પ્રગટ થતી નથી ત્યાં સુધી જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને પણ શુભ ભાવ આવે છે કે જેને કારણે એને પુણ્યનો બંધ પડે. એ ભાવની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી પુરુષને એવો પુણ્યનો ભાવ આવે છે, અને એને વ્યવહાર કહેવો. જેને નિશ્ચય છે એને વ્યવહાર. એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે અને એને જે શુભ ભાવ આવ્યો છે તો એને એ શુભ ભાવને વ્યવહાર કહેવો. પણ જેને
સમ્યક દર્શન છે જ નહીં અને જે શુભભાવ છે એ માત્ર શુભભાવ જ છે એમ કહીએ છીએ. આ વ્યવહાર ક્યારે કહેવાય? જો નિશ્ચય છે તો વ્યવહાર કહેવાય. એટલા માટે અહીંયા પુણ્યનો ભાવ એની આગળ વ્યવહારનો એમ શબ્દ મૂક્યો છે. સમ્યક જ્ઞાની ધર્મી પુરુષને વ્યવહારનો પુણ્યનો ભાવ આવે છે. એને એવો વ્યવહાર હોય, સમ્યક દ્રષ્ટિને એવો જ વ્યવહાર હોય, એટલે કે એવો શુભભાવ આવે, એની જે દશા છે એ પ્રમાણે એને શુભભાવ આવે. પણ તેને તે છે એમ જાણે છે કે એ ભાવ છે, પુણ્યનો ભાવ આવ્યો છે એમ જાણે છે, પણ એ પોતાનો છે એમ જાણતો નથી. એ પુણ્યનો ભાવ શુભભાવ આવ્યો છે તો એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે, એનો જાણવાવાળો છે કે આ શુભભાવ છે, પણ શુભભાવ છે એમ જાણે છે, એમ નથી જાણતો કે એ પોતાનો છે. એને પોતાનો જાણતો નથી, માત્ર એ શુભભાવ છે અને એ શુભભાવ એ વખતે આવ્યો છે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવો એ શુભભાવ આવ્યો છે એમ એને એ જાણે છે, પણ પોતાનો જાણતો નથી. એમાં એને રુચિ નથી, એમાં એને ધર્મ લાગતો નથી કે એ સારો છે ને એનાથી મને ધર્મ છે ને એનાથી લાભ છે એમ એ નથી માનતો. એમાં એને ઈષ્ટપણું નથી. એટલે એવા ભાવ તો આવે શુભભાવ, પણ એને એ પોતાના નથી માનતો. એવા સમસ્ત પરદ્રવ્યોને તથા પરભાવોને જ્ઞાની પોતાના માનતો નથી. ઇન્દ્રપદ કે ચક્રવર્તીનું પદ મળે તેને પણ તે પોતાના જાણતો નથી. જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય એવો જે શુભભાવ, એ શુભભાવને એ પોતાનો માનતો નથી. પોતાના એક ચિહ્ન માત્ર ભાવને જ પોતાનો જાણી તેનો અનુભવ કરે છે. વ્યવહાર એ નિજભાવ નથી છતાં આવે છે, પોતાનો ભાવ નથી છતાંય એવો શુભભાવ આવે છે, એવો વ્યવહાર હોય છે. જેને નિશ્ચય છે એને સાથે એવો જ વ્યવહાર હોય છે. સાતમા ગુણસ્થાનની દશા છે, પોતાના સ્વરૂપમાં દિવસમાં હજારો વખત જે મુનિ જાય છે એવા પ્રત્યુષ્વ સંવેદન સહિત મુનિ છે, એવી ઊંચી દશા છે. એ પણ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો એમને પણ શુભભાવ આવે છે, પણ એમાં એમને હેય બુદ્ધિ છે. એવા શુભભાવને પોતાનો ભાવ નિજભાવ માનતા નથી. એ આદર બુદ્ધિ એ ભાવ એમને હોતો નથી. એ ભાવ આવ્યો છે તો એ ભાવ તરફ આદર બુદ્ધિ જરાય હોતી નથી. એ ભાવને પોતાનો માનતા નથી. પોતાનો તો એકમાત્ર ચૈતન્ય ભાવ, ચિહ્ન માત્ર ભાવ છે, એમ જ એ માને છે. ગુરુદેવ કહે છે કે આવી આ ભગવાન વિતરાગ સર્વજ્ઞની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. તો આ રીતે ગાથા 300 આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય એટલે કે કળશ 185 આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે શુક્રવાર છે એટલે આજે આપણે ભક્તિ કરીશું. સમયસારની જ ભક્તિ લઈએ છીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીરતે સંજીવની, શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે માજન ભરી, કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર
સાથિયામૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તુંછે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી. આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના કંઈ પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો હજી પણ આપણે લઈ શકીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.